મંત્રી ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, સીધા જઈશું તે તરફ. રૂટ છે એ રૂટ ઉપર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને આવકારવા આખું શહેર થનગની રહ્યું છે અને દરેક જગ્યાએ એમને આવકારતા પોસ્ટર, બેનર અને જે હવેના સમયની અંદર પ્રાસ્તુતિક સ્વદેશી ચીજ વસ્તુઓ માટેનો અદમ્ય ઉત્સાહ આપણને સમગ્ર રસ્તા ઉપર પણ જોવા મળવાનો છે. ત્યારે આપણે સૌ ગુજરાતી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે અને આ 11 વર્ષની અંદર ભૂતકાળમાં ક્યારેય ન જોયા હોય એવા સાહસિક નિર્ણયોનો યશભાગી ભારત પણ બન્યું છે અને ગુજરાત પણ બન્યું છે. ત્યારે એમને આવકારવા આપણે સૌ ખૂબ થનગનાટથી ગુજરાત એને આવકારીએ એવી મારી આપ સૌ દ્વારા ગુજરાતને અપીલ છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દિલ્હીથી આવશે એટલે સીધા નિકોલ મુકામે આવવાના છે અને પછી એમનો બાકીનો સમય રોડ શો સહિત આખો 1 લાખ કરતાં વધુ લોકો ઉમટી પડે એવી પૂરી નહીં 100% સંભાવના છે. કારણ કે જે રીતે અમે લોકોને મળતા હતા તો સામેથી અમને કહેવામાં આવ્યું કે અમારે આવવું છે, શું વ્યવસ્થા છે, અમારે ક્યાં આવવાનું વગેરે વિષય સાથે અમારા શહેરના સંગઠનના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, એએમસીની ટીમ, મેયરશ્રી દેવાંગભાઈ અને તમામ લોકોએ આ લોકોને આખા કાર્યક્રમ માટે અને એની વ્યવસ્થાઓ માટે અવેર કરવા માટે ખૂબ મહેનત પણ કરી છે, જેથી કરી કોઈને પણ સભા સ્થળે પહોંચવામાં અથવા તો રોડ શોમાં ભાગ લેવા અથવા તો રોડ શોમાં એમની એક ઝલક જોવા માટે પણ જે લોકો ઊભા રહેવાના હોય એમને પૂરેપૂરી વિગતો અને માહિતી આપેલી છે. નરોડા મુક્તિધામ હરિદર્શન થઈ અને ખોડલધામ એરપોર્ટથી હું આખો રૂટ કહું છું. એરપોર્ટથી તાજ હોટલ સર્કલ, ઇન્દિરા બ્રિજ સર્કલ, કોતરપુર વોટર વર્ક્સ, નાના ચિલોડા ટોયોટા શોરૂમ, ટેહુરામ બ્રિજ, રેલવે ક્રોસિંગ નરોડા, જીઆઈડીસી નરોડા, આરસીસી રોડ, નરોડા સ્મશાન 4 રસ્તા અને અહીંથી રોડ શોની શરૂઆત થશે, જેમાં જીઈબી ઓફિસ નરોડા 3 રસ્તા પાછળ, વિઠ્ઠલ પ્લાઝા રોડ, રાજચંદ્ર સોસાયટી 4 રસ્તા નરોડા અને ખોડલધામ મેદાન ખાતે એમનું આગમન થશે અને સભાને એ સંબોધિત કરશે. हमेशा पश्चिम विस्तार करके पूर्व विस्तार के ऊपर हमेशा के उनके साथ भेदभाव का जिस तरह का आरोप लगा कि फर्स्ट टाइम वहाँ पे फ्लैग भी वहाँ पे वो 15 अगस्त का तो वहाँ पे कार्यक्रम रखा गया और प्रधानमंत्री इस बार आ रहे हैं, तो किस तरह इसको देखा जा रहा है? कभी भी आदरणीय प्रधानमंत्री मोदी साहब ने पूरे देश के अंदर और गुजरात में भी जब वो यहाँ मुख्यमंत्री थे पूरा गुजरात अपना है, जहाँ पर भी रण विस्तार है, जंगल विस्तार है, पहाड़ी विस्तार है, दरियाई विस्तार है, समान रूप से उसका डेवलपमेंट किया है और अहमदाबाद में भी ऐसा कोई भेदभाव नहीं किया जाता है और यहाँ पर एक कॉम्प्रिहेंसिवली डेवलपमेंट प्लान का अस्तित्व में और अमल में लाया जाता है.